આ જન્મ મરણ અને મહાન મોટો રોગ આ છે મહાપુરુષોએ કીધું કે જન્મ મરણનો આ રોગ મટાડવાનો છે અને આ રોગ મટાડ્યો એને ધન્યવાદ કહેવાય. ખરેખર મનુષ્ય અવતારની અંદર તું આવ્યો કઈ કરમી કરી. પછી બીજું ગમે એટલું આપણે મેળવી દેશું, બંગલા બાંધી દેશું, ગમે એટલું બલૂનો લાવીને ગોઠવી દેશું તો આપણું કોઈ ભૂલ જ છે. હવે જન્મ મરણનો રોગ મટાડવા માટે ઘણા પાસા એવું હો કે થોડુંક ભક્તિ કરો ને પાછો મનુષ્યનો અવતાર આલે એમ કે અને આ બાજુ સંતો એવું પણ કહે ફરી મળશે પણ નહીં. અરે મળ્યો મનુષ્ય દેહ અવતાર તને માન કરીને તેથી ભજો નહીં ભગવાન તો હેત કરીને એ નહીતર ખાશો જમનો માર આ પેટ ભરીને ગઈ પલયે પાછી ન આવે મૂર્ખ ને ગુમાન રે. આ જ્યાં પછી પાછી નહીં આવે આ સંતોની શાખા પૂરે અને આપણે કે પાછા કઈક આવે. ગઈ પલ પાછી ના આવે મૂર્ખ ને ગુમાન રે. ભવસાગરની ભૂલાવની માં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને. આને જ સંતો કીધું 84. આ 84 ના ફેરા ફરતો રે સમજણ વેના. આ સમજણ બેટા છે આપણું ના લે એ 84 પણ મટી જાય. એટલે મેરો એ કીધું, મેરો એ પણ ભૂલે પડેલો છતાં પણ આપણને પછી ઈશારો કરે એ આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં તો મટે રે. એક બીજો ભાઈ કોઈ એની વાત કરે તારી બ્રહ્મન ભાગ્યા વિના રે આ ભવનો ફેરો નહીં તો મટે રે. આ બ્રહ્મના મટે કારે કોઈ બી એવું નહીં આત્માને દોડશે એવું નહીં. કોઈ બી વસ્તુ આપણે જે પોમવાનું છે એને જોવા પૈઠા જતા હોય અને એ વસ્તુ નહીં મળે ત્યાં સુધી ભય છે અને એ વસ્તુ પોમી ગયો તો પછી બધો ભય નીકળી જાય. અત્યારે આપણે ધીરુભાઈ ને તઈ આવવાનું હોય બાઇક લઈને ત્યારથી નીકળી આવે. જ્યાં સુધી આપણે ધીરુભાઈ ને તઈ નહીં આવે ત્યાં સુધી કોઈકને પૂછવું પડે, વળી જવું પડે, કોઈક રસ્તો એમ બતાવે તો પણ જવું પડે. પણ જો તો પહોંચી જઈએ તો પછી તો બધું પૂરું થાય. એમ આત્મા જે આપણે કહીએ તું તારા તનમાં તપાસ મેરા ભાઈ બોલતો બારો કે કાયાની નહીં. મન તું અડગું તો ક્યાં તળાય બીજો નહીં બોલતો પણ તું જાગીને જો તારા રૂપને ખોરી જોતામાં પોતે ખોવાય. આપણે ખોરવા જઈએ તો પોતે ખોવાય છે એટલે પોતાને ઓળખી લેવાની જરૂર છે. પણ એ પોતાને પોતે ઓળખાતું નથી. ગુરુ પાસે જવું પડે, તન મન ધન ચોથું શેષ ગુરુ મહારાજને અર્પણ કરવું પડે અને પછી કઈક રે અહીંયા આપણી સુરતા લાગે ને તો પછી આ મેર પડે. આમ છે બાકી મેર પડે નહીં. એટલે હરજીવનદાસ બાપુ એની પણ વાત કરી કે ગાયલું ગાવામાં ઘટોગનો દુઃખ છે, કૈલું કરવામાં ચિત્ત પરવો, તન મન વાણીને બાદ કરી શેષ રહે અને સેવો. ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો એને સત મત નિત્યથી તમે સેવો. ગાયલું ગાવામાં ગોટો દુઃખ છે પણ આજે અમે કહ્યું છે શબ્દ મૂક્યા છે એમાં ચિત્ત પરવો હોય. એટલે શું કે છે બાપુ આગળ હે આંબા પર ચડવો અને કેરી ઉતારો, તમે સિદ્ધને ફોફો છો પાલો, આ સર્વે સાધના પાલા જેવી માનજો, હરિનામ ને સમજો તે મારો વાલો. મજીરા બતાવવાનું છે. હરિનામ ને સમજો મારો વાલો, હરે હરિનામ નો એક તમે ચાલો, ભાઈ હરિનામ નો એક તમે ચાલો ભાઈ.
શું કીધું બાપુ? ઓંબા પર ચડવું અને કેરી ઉતારો, સિદ્ધને ફોકસો પાલો, સર્વે આ પાછો એમાં હો કે જે તમે કરો એ બધી આવી જાય, બધી સાધનામાં આવી જાય. ઓંબા પર ચડવું ને કેરી ઉતારવો, સિદ્ધને ફોકસો પાલો, સર્વે સાધના પાલા જેવી માનજો, હરિ નામને સમજ્યો એ મારો વાલો. આવી વાલા બનવું હોય ને નક્કી કરવું હોય તો આ મહાપુરુષો કહે છે ઈશારો આપણે સમજવો પડે. પણ હજુ આપણે પાલામાં જ કદાચ ગૂંચવાતા હોય તો પેલો વાલો જાય. એટલે કેરી ઉતારવું કે પાલા ખમી નહીં, પણ એ કેરી શું છે પાલા શું છે આપણે સમજી જવું પડે. અને બહુ એ પાલા ગમે આપણે ફર્યા, પણ ગુરુ એ બધું પાલામથી બાદ કરાવી દીધું અને એ વાત સમજાવી દીધી. એ નામ लिया तो सब लिया, सब शास्त्र को भेद, बिना नाम से नरक गया, पड़ पड़ चारो भेद. अगर શું કહેશે બાપુ? એ ખૂને રૂંધો અને ગમને રૂંધો અને કોનો મેં કુમળો ઘાલો, જ્યાં જવો ત્યાં પાણી ને પથરા, તમે લાખો ગવ ધરતી ચાલો. હરે હરિ નામ લો, હરે હરિ નામ લો, ચાલો 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 હરે હરિ નામ લો, તમે ચાલો. ભાઈ રે હરિ નામ નો ટેક ઝાલો એમ કે એ વાત પણ આપણે સમજી જવાની. બીજા ટેક નહીં આપણો કોઈ નહીં. અને બધા ટેકો બધા જાલ્યા ખરા, આગળ પણ બધા જાયલા હતા નહીં. હવે સાચો ટેક કઈ બતાવો મહાપુરુષો કઈ ઈશારો કરે છે? હવે અહીંયા સુધી આપણે પહોંચ્યા છે કે નહીં એ આપણે સમજવાનું. અને સંતોની વાણી એ કોઈ દર મિથ્યા નહીં હોય. આપણું અવરું સમજાય એ બરોબર છે. હા, પછી આવી સભાની અંદર જે કઈક વાણી બોલાતી હોય ને એમાં શબ્દો કદાચ આપણાથી દોષ થાય, અવરું સમજાય. હા, એ આત્મા ચીન્યો એ ટેક સાચો રાખ્યો. આહા, અહીંયા બતાવ્યો ટેક સાચો. એ આત્મા ચીન્યો એ ટેક સાચો રાખ્યો. આ હરિવર સરભર ભર્યો નથી કોઈ ઠાલો. સતનામ બાપુ સમજાવ્યું ત્યારે તમે સત્સંગમાં જઈને માલો. આહા, અને ચાલો હરે હરિ નામ લો, હરે હરિ નામ લો, ચાલો હરે હરિ નામ લો, ચાલો હરે હરિ નામ લો, ચાલો. ચાલો હરે હરિ નામ લો, હરે હરિ નામ લો, હરે હરિ નામ લો, તમે ચાલો.
ટેક અહીંયા બતાયો મહાપુરુષોએ ભાઈ રે હરિ નામનો ટેક તમે ઝાલો અને ભૂખ્યાને ભોજન આલો અહીં તો છેલ્લું બાપુએ કીધું આત્મા ચીન્યો એટલે કે નક્કી કર્યો એ ટેક સાચો મહાપુરુષોએ કીધું બાપુ સાહેબ આત્મા ચીન્યો એ ટેક સાચો રાખ્યો હરિવર સરભર ભર્યો નથી કોઈ ખાલો બધામાં મેં બેઠેલો છે એ નામ બધામાં છે એમ કે કોઈ ખાલી નહીં સત નામ બાપુ સમજાવી દીધું મને એમ તો કે તમે સત્સંગમાં જઈને માલો હા કે આ વાત કઈ છે કેવી તમને લાગે આવી આપણે સાર સમજ્યા હોય એને આ વાત આપણને સમજાય એટલે આગળ ભગવાનને કેવી રીતે આપણે નક્કી કરવું એમ એક દૃષ્ટાંત છે એક રાજાનું દરબાર હતો ત્યાં બહુ ચોરી થતી હતી કાયમ ચોરી થાય એટલે રાજાએ શું કર્યું એવા કમ્પ્લેટ બોનસ મૂક્યા અને એમને કોઈ માતા બનાવી અંબેમાં કોઈ ખોડિયારમાં બનાવી એવું માતાઓ બનાવી અને મૂકી દીધી ખોતે ખોતે કે ચોરાવશે તો કઈ દાવશે કે અને કાયમ ચોરી થાય તો આજે ખરેખર ચોરને પકડીએ આપણે કે એમ આવું બધું કઈ ગોઠવેલું અને એવા તાલમાં બાપુ હતા એ બાપુને 4 દીકરા હતા એ 4 દીકરાને બાપુ છેલ્લી વટો એવું કીધું કે બેટા મારું વચન તમારે પાલન કરવું પડશે કાકા બાપુ બોલો તમે જે કહેશો એ અમે કરવા તૈયાર છે કાકા બેટા બધું કરજો શું કે બધું કરજો પણ ભજન સત્સંગમાં જતો નહીં આવું વચન આયલું બાપુ અને સોરાહો બરોબર પકડી લીધું બાપુ બસ વાંધો નહીં કે ભજન સત્સંગમાં જતા નહીં સત્સંગ સાંભળતા હોવાની હોય એમ આવું હો કે નાખ્યું એટલે કાકા હા બધા 4 ભેગા થઈને હા હું કરીએ આપણે કે કાકા આપણે હા હું બધું કરવા કીધું અહીંથી શરૂઆત કરીએ ચોરી કરીએ બીજું હું કે કાકા ચાલો કાકા અસલ ચોરી કરવું હોય તો આપણે કઈ જવું પડે કાકા અસલ રાજાનો કઈ મેલ હોય તો જવું પડે એમ આ તો નીકળ્યા 4 ભાઈઓ ચોરી કરવા નીકળે છે થોડીક વાત પણ ધ્યાનમાં રાખજો આ ભલે ચોર છે પણ વાતને કેવી ધ્યાન રાખે છે એ આપણે સમજવાનું છે આપણે તો આટલા ખુલ્લામાં બેઠા છે તારે 4 ચોર આવી રીતે જાય છે અને આવી રીતે અમારા ગામ પાલસંડા જેવું ગામ હશે ધીરુભાઈ જેવા હશે ભાઈ તે ભજન સત્સંગ રાખેલું અને આવા મહાપુરુષોને તેડાવેલા અને મહાપુરુષોના મુખથી આવો સત્સંગ ચાલુ થયો કેવો થયો પેલા ભાઈઓ અમને કરતા હતા આવું વાળ આવી કોટવાની તો કે આપણે અહીં નીકળી જઈએ કે એમ અને નીકળવા ગયા અને બાપુના મુખે એવો શબ્દ થયો કે હાચી માતા હોય હાચો દેવ હોય એને પડછાયો પડે નહીં આવો શબ્દ થયો અને પેલા ભાઈને કોટો વાગેલો એમને કરતા હતા ને કોટો વાગેલો અને પેલું સત્સંગ આવો ચાલુ થયો એટલે પેલા ભાઈઓ કે અબરો કે બાપુનું વચનનું પાલન કરો ભંગ થઈ જશે તાકે હું આ સત્સંગ સાંભળવાનું એમ કીધું ખબર કની કોનો મોંગરીઓ ગાલદો બધા કોનો મોંગરીઓ ગાલી દીધી ચાલો હા નીકળો આ વાળરે સરકીન જવાનું હતું પેલા ભાઈને અમને કરવા જાય એટલે પગમાં કોટો વાગ્યો આવીને કાઢવું જ પડે ને તો પેલો ભાઈ કે અગર ચાલ કા સત્સંગ ચાલુ થઈ ગયું સંભળાઈ જશે કે આમ પણ મને કોટો વાગ્યો પેલો પાછળ વાળો ભાઈ હું કે તું ફટાફટ કોટો કાઢી પાછો કોનો મોંગરીઓ ગાલી દેતો એટલે પેલો કોટો કાઢવા ગયો એટલા પેલો શબ્દ બાપુના મુખે બોલાયો કે હાચી માતા હોય હાચો દેહ હોય એનો પડછાયો પડે નહીં અને પાછો આ કોનો મોંગરી ગાલી પેલો અંદર શબ્દ
ચાલુ થઈ જાય. હાચી માતા હાચો દેવ હોય એને પડછાયો પડે નહીં. અંદર અને અંદર ગુંજારો ચાલુ થયો અને જ્યાં અંતે રાજાને મેલમાં જ્યાં એટલે રાજાના મેલમાં એવા કમ્પ્લેટ અમારે આવા દેવાભાઈ જેવા આવા અમારે રાશિંગભાઈ જેવા ખપડકમ બરોબર મજબૂત મોને કેમ કે ચોરને પકડવાના એટલે નકલી માતાઓ બનાવેલો અને જે ચોર હોય ને એને માતાઓને વધારે પાછા માને. આપણી કુળદેવી કહેવાય ગમે એવા બેહી છે ને તો એ આપણને કશું બારવા નહીં દે પકડવા નહીં દે એમ આવું પાછું મય હોય ને તે ચોંદની રાત હતી પૂનમની. એક આ બાજુ કાળકા ઉભા રહીને આ બાજુ અંબે ઉભા રહીને આમ ખોડિયાર ઉભા રહીને એવા બનીને ઉભા રહેલા અને પેલા જોઈને કીધું ઓહો આજે તો મજા આવી જવાની. પેલા આમ કે હું કે પેલા આપણી કુળદેવી કે પરમ કે પ્રગટ થઈ જ્યાં કે આ પગર લાગીને આપણે મય ચોરી કરવા પેહી જવાનો કશું થવાની દે. પણ જે પેલાને કોણની અંદર જે શબ્દો ગુંજન કરતો હતો એ એમ હાથ કાઢીને ઉભા રહો પછી જો કે હું હા પછી જાય કે આપણી માતા ઉભો છે ને પગર લાગીને પેહી જવાનો પણ ઉભા રહો. થોડો ભય લાગે છે મને એમ દાવાનો ભય હોય કે તાકે તો બાપુ સત્સંગ કરતેલા બાપુના મુખે જે શબ્દો થાય ને કોઈ તને મિથ્યા થાય નહીં. તા પણ હું કીધું બોલ ને તાકે હાચી માતા હોય હાચો દેવ હોય એનો પડછાયો પડે નહીં અને આ પડછાયા પડે ખબર પડે છે નકલી શક હું જન કે એમ બોલીએ સતગુરુ મહારાજ કઈ પારખ નક્કી થાય વિચાર કરો. કોના મોગરી ગાલ દીધેલી તોય આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય ખોલાઈમાં બેહી છે તોય આપણો શબ્દનો અસર થતી. તો એ ચોરને એવું થઈ ગયું કે વાત સાચી ખરેખર આ પડછાયો પડતો નથી નકલી જ છે એમ અને પેલા પકડવા માટે બરોબર આમથી રેલા હવડા આવા પગ પડવા આવેલા પકડી લઈએ એમ પણ પેલો ભાઈ અહીંયાથી આવા દીધો ને અને અહીંયાથી પાછા વળી ગયા અને બચી ગયા. બોલે સદગુરુ મહારાજ એમ આ સત્સંગ એવો છે આપણને ખરેખર કઈ એની અંદર ફસાઈ જાય ને તો એવો આ શબ્દ આપણને બચાવી લે એવો છે. પણ એને માટે ખૂબ ધ્યાનથી આપણા શબ્દને વિચારવું પડે. એને માટે મહાપુરુષોએ કીધું. તો હવે કેમ કે આપણે સમય થઈ જાય મારા મહાપુરુષોએ પણ થોડું બધા સરસ સત્સંગ આપ્યું. મને પણ થોડુંક સમય મળ્યો મેં પણ થોડુંક કીધું પણ એમ આપણે આવડે સહેલું નષ્ટન કીધું એમ થોડુંક સમજી જવું પડે લઈ જવું પડે. અને હવે આપણે આરતીનો પણ સમય થયો છે અને આ એક સત્યના કામની અંદર અહીંયા બિલકુલ કૂડ કપટ જોઈએ નહીં. અહીંયા સત્યની અંદર બધું સત્ય જ બની જાય. અહીંયા કોઈ જુદો આવે નહીં. સબકા માલિક એક જ હોય અહીંયા કોઈ જુદું હોય નહીં. તો આપણે બધા બે હાથથી તાલી પાડજો અને ખૂબ આનંદથી આપણે આરતી ઉતારવાની છે. તો આજુબાજુ હોય કોઈ ઘરમાં બેઠેલા આજુબાજુ ઉભેલા દરેક અમારા ભાઈ ભક્તો મંડપ નીચે આવે અને આરતીનો પણ લાભ લે. નરબુ એટલું બધું નહીં ચડાવી દેવાનું તમરું થઈ જશે. ઘેરું ઘેરું રાજપુર ગુમ ગુમ તુમ ઘેરી ઘેરી હલો 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 हेलो 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 દરેક ભાઈઓ બોલતા રહેજો. આપણે ખૂબ પ્રેમથી ભાવથી આપણે આરતી ઉતારવાની છે અને જે કંઈક આ મંડપ નીચે બેઠા છે બધું પ્રેમ ને ભાવનું કામ છે. હા हेलो हेलो
હાલ 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 એ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય એવા મોક્ષ મૂલમ ગુરુ કૃપા હે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા ગુરુ તસ્મૈ ગુરુદેવ નમઃ. બે હાથની તાલી દરેકને બે હાથ સુંદર આપ્યા છે આપણને ભગવાનની તાલી પડાય. आनंद मूर्ति गुरु जय आनंद मूर्ति एक मरी वन एक मरी वन सास बने सुरति गुरु जय आनंद मूर्ति बोलता गुरु जय आनंद मूर्ति वेद मणि वेद मणि सास बने सुरति गुरु जय आनंद मूर्ति परब्रह्म पुंडलिक देव गुरु बंदी छोर जामी गुरु बंदी छोर जामी जन्म मरण दुख बंधन जन्म मरण दुख बंधन निज नामी गुरु जय आनंद मूर्ति. बोलो परब्रह्म पुंडलिक देव गुरु बंदी छोड़ स्वामी जन्म मरण दुख बंधन जन्म मरण दुख बंधन ज्ञानी जनानी गुरु जय आनंद मूर्ति जय आनंद मूर्ति गुरु जय आनंद मूर्ति. वेद मणि वेद मणि सास बने सुरति गुरु जय आनंद मूर्ति. सतचित आनंद गुरु गुरु जय आनंद मूर्ति जय आनंद मूर्ति गुरु जय आनंद मूर्ति. वेद मणि वेद मणि सास बने सुरति गुरु जय आनंद मूर्ति.
ગુરુ જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ આનંદ